તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આને ભાન નથી. સવાલ એ છે કે આ ભાન આવે કેવી રીતે? શું આની દુકાન છે, આના ઇન્જેક્શન છે? ના, ભાન ત્યારે આવે કે જ્યારે માણસ પોતાના દરેક કામ જાતે કરવા લાગે. ઉદાહરણ તરીકે મેં 12 ધોરણ પાસ કર્યું. લોકભારતીના છાત્રાલયમાં હું ભણવા આવ્યો. ત્યારે મને એક નાનકડી વસ્તુની પણ બહુ મજબૂત ભાન થઈ. એ ભાન એ હતી કે મેં કોઈ દિવસ કપડાં ધોયેલા નહીં. એટલે ઘરે હતો ત્યારે ગમે તેમ કપડાં ખાસ તો ઊંધા જ કાઢવાના. ત્યારે મમ્મીને મારા બહેનને એ કપડાં ચિત્તા કરવા પડે દરેક વખતે, કેટલી બધી તકલીફ પડતી હશે. આનો અહેસાસ મને ત્યારે થયો જ્યારે મારે કપડાં ધોવાના થયા. આવી તો અનેક બાબતો છાત્રાલયમાં રહીએ છીએ ત્યારે જ ખબર પડે છે. જો તમારા કોઈ સગા સંબંધી મિત્રો કે કોઈ જાણીતા પરદેશ ભણતા હોય ને, તો તમે જોયું હશે 6-8 મહિનામાં એ વ્યક્તિને એટલી બધી ભાન પડવા લાગે છે કે આપણે એના પ્રત્યે રીતસરનું માન થઈ જાય છે. એનું કારણ એ છે કે તમે પરદેશ જાઓ ને તો તમારે બધા જ કામ જાતે કરવા પડે, અને એમાંથી જ આપણને બધી વસ્તુ સૂઝે. શુદ્ધ ગુજરાતીમાં તળપદી ભાષામાં આપણને ભાન પડવાનું શરૂ થાય. તો ભાન પડવા માટે કંઈ પરદેશ જવું જરૂરી નથી. 10 કે 12 ધોરણ પાસ કોઈ પણ વિદ્યાર્થી આખા ગુજરાતમાં, આખા ભારતમાં કેટલા બધા છાત્રાલયો છે. તો હવે તમારી પાસે સમય છે ઘર છોડવાનો. અને ઘર શું કામ છોડવું જોઈએ એના માટે નિદા ફાઝલી આપણને એક શેર દ્વારા સમજાવે છે. શેર એવો છે: સફર મેં ધૂપ તો હોગી, तुम चल सको तो चलो, किसी के वास्ते यहाँ राहें कहाँ बदलती है, तुम अपने आप को बदल सको तो चलो. ભણ્યા એને જ કહેવાય જ્યારે માણસ પોતાને બદલે. આ બદલાવ દેખાય નહીં તો ગમે તેટલી ડિગ્રી હોય એને ભાન નથી, એવું ચોક્કસ કહી શકાય છે. તો આ તમામ વિદ્યાર્થીઓને મારી રિક્વેસ્ટ છે અને ચેલેન્જ પણ છે કે જો તમે ખરેખર તમારી જાતને ધુરંધર સમજતા હો, પુષ્પા સમજતા હો, તો હોસ્ટેલમાં ભણો, છાત્રાલયમાં ભણો અને સાબિત કરો કે તમને ભાન પડે છે.